નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હાલ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તેની તારીખો સાથે જાણકારી આપવામાં આવી છે। તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેની આગાહી કરવામાં આવી છે। જોકે કેટલાક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આજે દિવસ દરમિયાન 4 વાગ્યા સુધીમાં ગુજરાતના 166 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ જાંબુઘોડા અને દ્વારકામાં 2.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। એટલે કે આજે પણ રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે ગુજરાત પર હાલ 1.5 કિલોમીટરની ઊંચાઈના વાદળો સક્રિય છે, જેના કારણે જુલાઈ મહિનાની શરૂઆતથી રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે અને તે ખૂબ જ મજબૂત છે। તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે। જોકે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળે તેવી સંભાવનાઓ છે, જેના પગલે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની અપેક્ષાઓ છે। જ્યારે અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે, જેના કારણે નાના ડેમો ઓવરફ્લો થવાની પણ શક્યતાઓ છે। ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને અંબાલાલ પટેલે માહિતી આપતા જણાવ્યું છે કે જૂન 28 અને 29ના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા વધશે। સરેરાશ 2 ઇંચથી 4 ઇંચ સુધીના વરસાદો વરસી શકે અને મોટાભાગના વિસ્તારોમાં 5થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે છે। કચ્છના તમામ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। તો સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના તમામ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ, બાવળા, અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ સહિતના તમામ જિલ્લાઓમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય છે, જેમાં અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદની શક્યતાઓ પણ રહેલી છે। જ્યારે મધ્ય ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં તીવ્ર વરસાદ જોવા મળશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હવામાન ખાતા દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। રાજ્યમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જોકે 2 સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આગામી 7 દિવસ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે। જોકે આવનારા 2 દિવસ દરમિયાન કચ્છના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવનારા 24 કલાકની વાત કરીએ તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને
યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 29 તારીખે કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો 30 તારીખના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 1 તારીખે નવસારી અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જોકે 2 તારીખે પણ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ અને સુરત આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 3 તારીખે સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જોકે 4 તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાય છે. જેના પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આમ આજથી લઈને આવનારી 4 તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરાઈ છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.